અદ્ભુત વેપાર ચાલે શેઠનો, અને દરિયા પાર શેઠના જહાજ ફરતા હોય ત્યારે શેઠને ખબર પડી જાય કે ધંધામાં આ મુશ્કેલી છે. એમને ખબર પડી કે દવા, પાણી, બળતણ બધું રસ્તામાં ખૂટે છે, દરિયામાં ક્યાં દુકાનો માંડી છે. લાવ હું એક જહાજ સહારાનું ફેરવું, જેને જે ખૂટે એ આપું. શુભ ઇરાદાથી ચાલુ કરેલું વાણ પણ લૂંટાય. એ વાણ ચાચિયાઓએ લૂંટ્યું. એ વાણ ઉપર જે ધજા હતી સહારો લખેલી, એ ધજા લૂંટીને લઈ જાય, પોતાના જહાજ ઉપર ફરકાવે, અને એ ધજાના ઈશારે ઈશારે બધા વાણ ત્યાં જાય. બેઠો બેઠો ચાંચીઓ અંદર લૂંટે. માણસો પણ અત્યારે જ્ઞાન લેવા, શાંતિ લેવા, ભક્તિ લેવા જાય છે, અને અંદર ચાંચિયા લૂંટે છે. ચેતી જવાય તો ચેતી જાજો. કોક સારા કામમાં પૈસા વાપરતું હોય ને ત્યાં અજાણે ડાબા હાથે પણ દાન કરવું, ચાંચીઓ દેખાય તો ના કરવું, એવું મને લાગે છે. ભેદ પારખતા પહેલાં મોટાભાગના લોકો લૂંટાઈ ગયા હોય છે. અને આજે હું જે કહું છું કે સવારથી નરેશે મને ફેરવી આ હરિદ્વારની વાત કરીએ તો અહીંયા શિવાનંદ આશ્રમ છે. મારો ધર્મ કેવડો છે એની એક નાનકડી ઘટના કહું. અબ્દુલ કલામ છેક સાઉથમાં રામેશ્વર રહે, અને અહીંયા એનડીએસમાં પરીક્ષા હોય, એમની એનડીએસ પાયલોટ થવું હતું. સિલેક્શન માટે આવવાનું ગાડું ભાડું ના હોય ત્યારે બેનની એકમાત્ર વીંટી વેચી અને ટ્રેનનું એક સમયનું ભાડું થાય. એટલે અહીંયા એનડીએસ આવે ને બેને એમ કીધું કે તું પાછો શેમાં આવીશ? એટલે કે મારું સિલેક્શન થઈ જવાનું છે, મારે પાછાનું ભાડું શું કરવું છે? અહીંયા એનડીએસ દેહરાદૂનમાં એકેડેમી છે, અત્યારે છે, અને એમનું રામેશ્વર, આપણે આખો ભારતનો નકશો નજર સામે હોય. ત્યાં આવ્યા પછી એમનું સિલેક્શન કમનસીબે નથી થતું ને એટલે એમને સાંજે સમાચાર મળે છે કે તને સિલેક્ટ નથી કર્યો. દેહરાદૂનથી હરિદ્વાર આવતા 4-5 કલાક થાય. રાત્રે 9 વાગે ત્યાંથી નીકળે એટલે સવારે 4 વાગે અહીંયા શિવાનંદ આશ્રમ છે, અત્યારે અમે જઈ આવ્યા પરમાર્થ નિકેતન, એની બાજુમાં જ. એ શિવાનંદ સ્વામી પોતે સવારમાં 4 વાગે ચાલવા નીકળે છે, અને ચાલવા નીકળે છે ત્યારે ગંગાના ખડક ઉપર એક છોકરો 18 વર્ષનો બેઠો હોય ને, અને નિરાશ બેઠો હોય. આપણો હિન્દુ સ્વામી શું ના ઓળખે? એમણે કીધું કે અહીંયા કેમ ત્યાં બેઠો છે? એમને ખબર પડી કે આને ગંગામાં કૂદકો મારવો છે. અબ્દુલ કલામ પાસે આપઘાત સિવાય બીજો રસ્તો નહોતો. ત્યારે કે કેમ ત્યાં બેઠો છે? એ કે કંઈ નહીં. કે સાચું બોલ. એટલે કે મારી પાસે વળતું જવાનું ભાડું પણ નથી ને મારે આપઘાત કરવો. સારું, કે આશ્રમમાં આવીને ચા પીને જા, પછી આપઘાત કરજે. એમને ખબર હતી કે આશ્રમમાં સામે આશ્રમ છે, ત્યાં ખાલી 2 ક્ષણ ઊભા રહેજો કે આ ખડકે આપણને શું આપ્યું. આશ્રમમાં લઈ જઈને ચા પીવડાઈ અને પછી વળતા જવાનું ભાડું આપ્યું કે તારો જન્મ આનાથી કંઈક મોટું કામ કરવા થયો છે. અને એ અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિ તો થયા, પણ રોકેટ મેન ઓફ ધ સાયન્સ, રોકેટ મેન ઓફ ધ ઇન્ડિયા કહેવા હોય તો અબ્દુલ કલામને કહેવાય. ત્યારે એણે કીધું હતું કે હું મુસ્લિમ છું. એમણે કીધું મારે ફરક નથી પડતો, તું માણસ છે ને. આ શીખવાની જરૂર છે આપણે. સમુદ્ર મંથન આપણા શાસ્ત્રોમાં લખેલું છે, આપણા તો વેદમાં લખેલું છે, વનસ્પતે નમઃ. આપણે તો જળને દેવતા કીધેલો છે, પૃથ્વીને દેવતા કીધેલી છે. આ નવા દેવતા તો હવે અવતર્યા છે. પર્યાવરણ માટે, તળાવો માટે, નદીઓ માટે કામ કરવું પડે છે ને, એનો આનંદ છે, પણ એની શરમ પણ છે કે કેમ કોઈ એક માણસને કામ કરવું પડે. જગત ક્યાં સૂઈ ગઈ? એમાં આપણા સમુદ્ર મંથનમાં લખ્યું છે, કદાચ ખબર હોય તો, કે એ ગમ્મર વલોણું ફેરવે છે, દેવો અને દાનવો વાસુકીની આજ્ઞા દોરડા કરે ત્યારે પહેલાં કલ્પવૃક્ષ નીકળે, સુરભી નામની કામધેનુ ગાય નીકળે, ઉચ્ચ શ્રેવા ઘોડો નીકળે, ઝેર નીકળે, પછી અમૃત નીકળે. આ સિમ્બોલ છે કે સંસાર લઈને બેસો એટલે મજૂરી કરવી પડશે, ખેતી કરવી પડશે, ઝેર પીવા પડશે તો અમૃત મળશે. આ ખાલી દેવો દાનવોની વાત નથી, આપણે ઝેર પીવા પડે. મેં કાલે જ ગૌરીબેનને કીધેલું કે કોઈ એક કુટુંબ કિલ્લોલ કરે છે, નક્કી એના મૂળમાં કોઈ એક સ્ત્રી સહન કરે છે. શક્ય જ નથી કે કોઈ સ્ત્રીનો કોમ્પ્રોમાઇઝ નેચર ના હોય અને એ કુટુંબ કિલ્લોલ કરી શકે, ના કરી શકે. તમારા સ્ત્રી વર્ગને હું અંતરથી સલામ કરું છું. ખરેખર એમણે બહુ સરસ રીતે એડજસ્ટ થવાનું કામ શીખી લીધું છે. અમારા બધા માટે દાખલો છે. આપણો કૃષ્ણ, આ ધર્મની વાત કરીએ તો યુદ્ધ
કરો એવું કહેવા ગીતા કે નહીં તો વાંસળી વગાડતો હતો, એ તો રાસ રમતો હતો. જે રાસ રમતો હોય એ યુદ્ધની સલાહ કેમ આપે? વધી જાય ને રાક્ષસો ત્યારે હાથમાં લાકડી લેવી એ પડે. પછી મને કોઈક એમ કહે છે રબારીની છોકરી છે ને લાકડીની જ વાત કરે છે. આપણે અહીંયા ગંગાના કિનારે આવ્યા છીએ. गंगा में नहा के पाप धोने हैं, किसको उल्लू बना रहे हो, खुद को कि गंगा को? सीधा सा नियम है, छल का फल छल, आज नहीं तो कल. ગંગાએ તો એના પેટના દીકરાને ચૂપ રહેવાના પાપમાંથી નહોતો છોડ્યો. ભીષ્મ પિતામહ 6 મહિના પથારી ઉપર પડ્યા રહ્યા હતા. એના દીકરાને માફ ના કરે, આપણા ઘડીકમાં નહીં ધોઈ કાઢે. એવા ખોટા વહેમમાં રહેવું ના. અને એવા એટલો બધો ગાંડોય નથી. 14 ભવનનો નાથ છે, 14 રૂપિયામાં નથી માનતો, પાવલા દૂધમાં તો નહીં જ માને. કોકની પેલી મીન પિયાસીની એક કવિતા છે, કદાચ મારી ભક્તિનું એ નામ છે. એમણે લખ્યું હતું કબૂતરોનું ઘૂઘુ ઘૂઘુ ઘૂ, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું. પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું. દુઃખ ભરેલી આ દુનિયામાં કોઈનું દુઃખ લૂછ્યું તું. થઈ જશે ગે 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 ફે 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 ફે, પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું આંસુ લૂછ્યું તું. આપણે કોકના આંસુ પડાવવા નહીં, લૂછવા આવ્યા છીએ. નાળિયેર વધેરીને લંકા બચતી નથી. મસ્તકને નાળિયેર કહેવાય છે. રાવણે 10 નાખી દીધા હતા. 10 વધેર્યા હતા ને, 10 વાર માથા નાખ્યા હતા તોય નથી બચી. પાપની નથી બચતી. દયાની હોય, પુણ્યની હોય તો બચે છે. એટલે મહેરબાની કરીને એવા કોઈ ખોટા દેખાડાની ભક્તિથી પાપ ધોઈ જશે એવું માનવું નહીં. ક્યારે નહીં માનવું. ભક્તિ એટલે એક જ કામ, ભલું કરો ભલું કરો ને ભલું કરો. અને મોટી સખાવત આપણે, હું બીજી વાર કહું છું કે કાકાનો વાદ નથી લેવાનો, પણ આપણી બાજુમાં રોડ ઉપર ભૂખ્યો દીકરો ફૂટપાથ ઉપર ઊંઘ્યો હોય ને, એની 2 રોટલી તો આપણી તાકાત છે કે નહીં? નાના સારા કામ કરવામાંથી આપણે જઈએ. આપણે મોલમાં જઈએ ત્યારે આપણે ધરાઈને પૈસા આપીએ, અને આપણે રિક્ષાવાળાની જોડે 20 રૂપિયાના 10 કરાવવા માટે 10 મિનિટ કચકચ કરીએ. આપણી કરકસર એ શું છે? ગરીબનું લોહી ચૂસવાનું છે. લેબલ મારી દીધા એને તો આપણે પૈસા આપી દઈએ છીએ. શાકવાળા જોડે બબાલ કરીએ છીએ, કારણ કે એને ગરજ છે, એને સાંજે રોટલો ખાવા નથી. એટલે એ 20ની વસ્તુ 10માં આપશે કે 10માં છોકરો ખીચડી તો ખાય. એ 10 એ પુણ્ય નથી. આપણે બહુ વહેલા સમજી જવાની છે આપણી ભક્તિનો અર્થ. ભારતમાં ભગવાન તો ગલીએ ગલીએ મળે છે, ખાલી ભલાઈ નથી મળતી. ભગવાન જ કહે છે કે બેઠા જ કરવા હોય તો 2-4 ગરીબને કર. હું ક્યાં 2 ઘર છું તે રોજ મંદિરમાં બેસાડે છે. ભગવાને નથી કહેતો કે રોજ નવા મંદિર કરો. ભગવાને કહે છે કે માણસમાં આત્મામાં બેઠો છે એ મંદિર સમજો. આપણે એ સમજી જઈએ ને તો આપણને બીજું કશું સમજવાની જરૂર નથી. આપણને પાણામાં પ્રભુ દેખાય ને માણામાં ના દેખાય. દેખાય છે ને પાણામાં. મને પાણામાં દેખાય છે એનો વિરોધ નથી, માણામાં નથી દેખાતો એ નથી ગમતું. માલધારીની દીકરી છું એટલે અહીંયા બોલાય છે. એટલે એક વાત વિનોબા ભાવે એમની આત્મકથામાં લખી છે એ કહું. વિનોબા ભાવે ભૂદાન યજ્ઞમાં બધે ચાલતા ફરતા હતા. એટલે એમને વહેલી સવારે ઉઠીને નીકળી જવું પડે. એક ગામથી, રઢુના હતા, એક ગામથી બીજા ગામ રઢુથી નીકળતા હતા. ત્યારે એક છોકરો સવારમાં એના મા બાપે ખટકાળી માં હોય તો મોકલી દીધો હોય કે જા પંખી ઉડાડ, પંખી ઉડાડ. ત્યારે એનો બાંચડો બનાવેલો હોય. બધા ખેતરથી જોડાયેલા છીએ, આપણને ખબર છે કે પંખી ઉડાડીએ તો પાક બચે. એ માછડા ઉપર એ દીકરો બેસી રહ્યો હોય છે. એટલે ત્યાં બાજુમાંથી નીકળેલા વિનોબા ભાવે કે પંખી ઉડાડ, નહીં તો ખાવા કંઈ નહીં વધે. મૂછ નથી ફૂટી, હજી દોરો નથી ફૂટ્યો. એ છોકરો વિનોબા ભાવેને કહે છે મારા બાપે મને એમ કીધું છે કે સૂરજ ઉગ્યા પહેલાંની રામ વેળા છે, એટલું તો પંખી ખાય, એના પછીનું આપણું. પંખીનો એ કંઈક હક છે આપણામાં. અમે કંઈક ધર્મ ભૂલ્યા, તમે કંઈક ધર્મ ભૂલ્યા. આપણે બધાએ હવે આપણા જૂના જે ડોહા કહીને ગયા છે ને એટલા ધર્મ. એકચ્યુઅલી કહીએ ને તો રામ વેળાનું પંખી ખાય એવું કહેનારા બાપનો દુકાળ ચાલે છે.
બાપનો દુકાળ ચાલે છે ને તો દીકરા તો બાપ જે કરે એ કરવાના છે. બાપ સિગરેટ મંગાવે ને દીકરો ના પીવે એવી આશાઓ ના રાખવી. બાપ રોલ મોડેલ છે, દીકરો તમારું કીધું નથી કરતો, કયું કરે છે. જીવન એવું જીવજો કે દીકરાને તમારા જેવું જીવન જીવવાનું મન થાય. આપણા દીકરા આપણામાંથી રોજ શીખે છે. ચાલુ ફોને આપણે પકડાઈને કહી દઈએ કે પપ્પા ઘરે નથી, પછી દીકરો કોઈ દિવસ જુઠ્ઠું બોલતા ખચકાતો નથી. દાખલા તો આપણે રોજ સવારે આપીએ છીએ કે ખોટું આમ બોલાય. મહેરબાની કરીને મા બાપ એમનો રોલ ભૂલ્યા હોય તો હજી બહુ જલ્દી એ રોલ પકડી લે. આ જે પેઢી બેઠી છે એણે દીકરાઓને કામ શીખવાડ્યું છે, એટલે આજે પેઢી અહીંયા બેઠી છે. અને મને તો એ વાતની નવાઈ લાગી કે એમણે એમ કીધું કે કાલે કાકા જોડે વાત થતી હતી કે બેન પૈસા માટે જ મહેનત કરતા હતા વલ્લભભાઈ, કે અમે બેન ભણવાનું શીખવાની અમારી તાકાત જ નહોતી. ઘરમાં એવી અગવડ કે પૈસા કમાઈએ કે ભણવા જઈએ. અને સારું થયું કે પૈસા કમાવાનું સ્વીકાર્યું. આજે કોઈ ગમે તે કહેતું હોય પૈસો રાજા, રાજા ને રાજા. નથી ચાલતું, નથી ચાલતું, નથી ચાલતું. એના વગર બધી સુફિયાણી વાતો બાજુમાં રહે છે. રોજ સાંજે અહીંયા 10-20 લાખ ખર્ચ થાય છે, એ રૂપિયા વગર આ નથી ચાલતું. એટલે મહેરબાની કરીને પૈસો એ ઝેર નથી, મેલ નથી. સારા કામે વપરાતો પૈસો એ શોભા છે. એમને તો દીકરીનું નામ શોભા છે ને. આપણે હક વગરનું લેવા જઈએ તો મહાભારત થાય, હકનું મૂકી દઈએ તો રામાયણ આવે. બાકસનું ખોખું રખડે ને એમ રાજગાદી અયોધ્યામાં રખડેલી આપણે જોયેલી છે. અને આપણા ધર્મને કોક શીખવાડે કે જીવન કેવી રીતે જીવાય, જેમાં માથા કાપી બાપના ને દીકરા ગાદીએ બેઠેલા દિલ્હીના નવાબ આપણે જોયેલા છે. એમને કેવી રીતે ખબર પડે કે ભાઈ ભાઈની જગ્યાએ રાજગાદીઓ મૂકીને ઊભા થતા હતા. મને એવું હતું કે ભાઈઓ ભૂલાઈ ગયા છે, પણ આજે એવું થાય છે કે નથી ભૂલાઈ ગયા, નથી ભૂલાઈ ગયા. આપણી ટોપલીમાં તેજ હોય ને તો નદીઓ અડધી રાતે રસ્તા આપે. ગોકુળાષ્ટમીના દિવસે શું હતું? વસુદેવની ટોપલીમાં તેજ હતું. આપણા કામમાં, આપણી વાતમાં, આપણી નિયતમાં તેજ હશે ને તો ભરપૂર જાતિ નદીઓએ આપણને રસ્તા આપશે. રસ્તો ના મળે ને તો ક્યાંક આપણી જાતને કરેક્ટ કરવી. મને એવું લાગે છે